પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે। વર્ષોથી મમતા બેનર્જીના ગઢ ગણાતા બંગાળમાં આજે કેસરીઓ લહેરાતો જોવા મળી રહ્યો છે। વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી 191 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 96 બેઠકો પર સમેટાઈ હોય તેવું લાગી રહ્યું છે। આ જીતના ઉત્સાહની લહેર કોલકાતાના જગવિખ્યાત હાવડા બ્રિજ પર પણ જોવા મળી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને આખું વાતાવરણ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। હજુ પણ મતગણતરી ચાલુ છે, પરંતુ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં અત્યારથી જ જશ્નનો માહોલ છે। શું ભાજપ બંગાળમાં પહેલીવાર પોતાની સરકાર બનાવશે? તે હવે બહુ જલ્દી સ્પષ્ટ થઈ જશે।